N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વાગરા તાલુકાના જાણિયાદરા ગામ નજીક જીઈબીનો કેબલ તૂટી જવાથી 2 ભેંસોના મોત નીપજ્યા હતા। જાણિયાદરા ગામના સરપંચ દ્વારા આ બાબતે જીઈબીને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ જીઈબીના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા, જેના કારણે આજે ગરીબ કુટુંબના આવકનો સ્ત્રોત એવી 2 ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ 2 ભેંસોની જગ્યાએ ભેંસ ચરાવવા આવેલા ખેડૂતોને પણ કરંટ લાગવાથી નુકસાન થાત અને કદાચ જીવ પણ ગુમાવવાનો વારો આવત, પરંતુ ત્યાંના લોકોને એ 15 થી 20 ભેંસો અને ખેડૂતોને બચાવી લેવાયા છે। સરપંચ દ્વારા જીઈબીના અધિકારીઓ સામે જીઈબીના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા કે જીઈબીના અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે, કંપનીઓ પૈસા આપે તો પહેલાં તેમનું કામ જલ્દી કરી આપે છે, તેમ જાણિયાદરા ગામના સરપંચ જણાવી રહ્યા છે। હા, આ મૃત્યુ પામેલ ભેંસોની આગળની કાર્યવાહી વાગરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।